અરે આવ કાળા પીકીના, આજે કઈ બાજુ દિવસ ઉગ્યો? એ પીકીની ચંપાડી શું કરે છે? એકલી એકલી ફોકામાં લાકડા પહેહાડે છે કે શું? અરે ના ના કાળા, હું તો તારી રાહ જોઈને બેઠી હતી કે કાળો ક્યારે આવશે અને ક્યારે હું કાળાનો પીકો ઝાલીશ. ઓ પીકીની હેડ કે બાવળિયામાં તારી ફોકી ઠાડી પાડી નો શું? અલ્યા કાળા ડાયલો આવી જશે તો આપણી ગોળ ઠેલાઈ જશે, એટલે હું નહીં આવવાની ઠેલાવા માટે. અરે ગોડી એમ થોડું બિયાવાનું હોય. ડાયો તો એક લાફાનો ગરાક છે, એને તો પીકો ઊભું થતું નથી, તો આપણું શું પીકો ઉખાડશે? હેડ તૈયાર થઈ જા ચંપાડી, જલ્દી તને ઘોબાવી દઉં એટલે તારે હેડવામાં સરળતા રહે. તો મિત્રો બંને જણ બાવળમાં જાય છે, પછી ત્યાં બેઠા હોય છે, પછી શું વાત થતી હોય છે બંને વચ્ચે, ચાલો જોઈએ. એ ચંપાડી, તું કહેતી હતી ને કે ડાયલો જોઈ જશે. હવે દેખ, અહીંયા કોઈ દેખાય છે તને? કેવી જગ્યા છે, તું ખાલી દેખ એકવાર. હા કાળા, તારી વાત તો એકદમ સાચી છે. અહીંયા તો બાવળિયામાં કોઈ પણ ના આવી શકે. જોરદાર જગ્યા છે. તો હવે એ વાત ઉપર તારું હવાડો મને દેખાડ, તો હું એમાં થોડું દહીંનો છંટકાવ કરું, એટલે તને આરામ મળી જાય. પછી તારી પીકી ઠાડી થઈ જશે. મેરી ગુલ્ફી બહુ ઠાડી હે ચંપાડી, તું રાજી રાજી થઈ જઈશ. તો બાયેલા કાળિયા, વાટ કોની જોવે છે? મેરી પીકી કો ઠાડી પાડી નાખ અને તેરા દહીં મેરી મટકીને નાખી દે. તો તું જોગીઓ ઉતાર ફટાફટ, પછી હું તારી મટકીમાં ઠંડુ ઠંડુ દહીં નાખું, તો ચંપા ઓકી થઈ જા ફટાફટ. એટલી વારમાં નરિયો લીટી બાવળમાં ડબલે જવા જતો હોય છે, પછી તેને કંઈક અવાજ આવે છે, પછી તે બંનેને જોઈ જાય છે. શું થાય છે પછી, ચાલો જોઈએ. હે બાપ રે, આ તો પેલી ડાયા કાકાની ચંપા કાકી છે, અને બીજું કોણ છે એની સાથે? અને આ બંને શું કરી રહ્યા છે બાવળમાં? અરે આ તો સમનાબાનો છોકરો કાળો છે. આ કાળો અને ચંપા શું કરે છે મને કાંઈ સમજાતું નથી. થોડુંક આગળ જવા દેજે, શું થાય છે? અરે આ ચંપા કાકી તો પેલા કાળા હાથે ગોળ ગપોળી રમે છે યાર. હવે કંઈક પગલું લેવું પડશે. હવે શું કરું, કોને કહું આ બધી વાત? એમ કરું, રૂપસીબાને બધી વાત કરું કે આ બધું શું ચાલી રહ્યું છે. બિચારો ડાયો કાકો કેટલો સીધો માણસ છે, અને આ ચંપા કાકી તો કાળા જોડે ગોળ ઠેલાવે છે. અમને જોઈને તો મારે પણ હવે મુઠિયા ઠેલવા પડશે. ચાલ પેલા રૂપસીબાને વાત કરી નાખું, પછી ઘરે જઈને મુઠિયા ઠેલીશ. પછી નરિયો રૂપસીબા જોડે જાય છે અને કંઈક કહે છે. ચાલો જોઈએ નરિયો લીટી રૂપસીબાને શું કહે છે. અરે રૂપસીબા, તમને એક વાત કેવી છે, ખૂબ સિરિયસ વાત છે, તમે ધ્યાનથી સાંભળો. અરે બેટા બોલ, શું એવી તો વાત છે કે તું દોડતો દોડતો અહીંયા આવ્યો છે? બોલ જલ્દી. માં એવું છે કે હું હમણાં બાવળમાં ડબલે જવા ગયો હતો, ત્યાં મને કંઈક અવાજ આવતો હતો. પછી હું આગળ ગયો ત્યારે તો મેં જોયું, એટલે આપણી ચંપા કાકીની ફોકીમાં કાળો ટેટુડો પહેરાડીને ચંપા કાકીને બરલા પડાવતો હતો. અને ચંપા કાકી ઉતાવળા ઉતાવળા બરલા પાડતી હતી, અને ચંપા કાકીએ તેમના ટોટિયા ઓછા કરી બળબળથી સોદાવતી હતી. પછી કાળો ચંપા કાકીને બૂમો પડાવતો હતો, અને તેણે ચંપા કાકીની ફોકી ઉપર કંઈક નાખ્યું હતું. અરે રે, મને ખબર તો હતી કે ડાયાની ઘરવાળી ઠોકણ છે. હવે શું કરવું આ ચંપાડીનું? ચાલ કંઈક વિચારવા દે મને. તો નરિયાલીટી, હું તને કહું એમ કરજે, કાલે તું ગામના ડોહાઓને ગામના ગોદરે બોલાવી નાખજે, અને ડાયાને પણ બોલાવશે. તું દેખ, કાલે હું આ ગેલ સફી ચંપાડીને આખા ગામમાં બદનામ એટલે કે સાવી ના કરું તો મારું નામ રૂપસી ડોહો નહીં. નરિયા, તો હવે આપણે કાલે મળીએ સીધા ગામના ગોદરે, અને તું બધાને બોલાવીને રાખજે. હું કાલે સીધો ગામમાં આવીશ. પછી બીજા દિવસે બધા લોકો ગામના ગોદરે બેઠા હોય છે અને કંઈક ચર્ચા ચાલી રહી હોય છે. તો ચાલો જોઈએ શું ચર્ચા ચાલે છે. તો મારે બધા લોકોને એક વાત કહેવી છે, તો બધા ગામના લોકોને વિનંતી છે કે મારી વાત ધ્યાનથી સાંભળશો. તો વાત એવી છે કે આપણા ગામના ડાયાભાઈની ઘરવાળી એટલે કે ફોકીની ચંપાડી સમનાબાના છોકરા કાળિયા પાસે સોદાવતી હતી. એમાં એવું છે કે આપણા ગામનો ભાણેજ નરિયો લીટી સવારના ડબલે જવા ગયો હતો, ત્યારે તેને કંઈક અવાજ આવતો હતો. તેણે જોયું તો કાળો ચંપા ઉપર સડી ગયો ને ઘોક ઘોક બરલા પડાવતો હતો, એટલે કે ચંપાની ફોકીમાં પીકો નોસીને ઠેલતો હતો. તો આપણે કાળા અને ચંપાનું શું વિચારવું છે? બધાનો અભિપ્રાય આપો. પછી બધા લોકો ચર્ચામાં પડી જાય છે અને બધા લોકો કંઈક ચર્ચા કરતા હોય છે. ચાલો જોઈએ. તો મિત્રો, આપણા ગામના વડીલોએ એક સરસ નિર્ણય લીધો છે. તો શું નિર્ણય છે એ હું તમને કહેવા જઈ રહ્યો છું. તો વાત એમ છે કે
કે બધા ડોહાઓ એમ કે છે કે અમારે બધાને ચંપાને ઠેલવી છે. તો ડાયાભાઈને કહેવા માંગીશ કે તમારી ગેલઠોક ચંપાને અહીંયા લઈને આવો તો ચંપાની સર્વિસ કરી નાખીએ. અને અમારા કાકા અને સવાબાનું એવું કેવું છે કે અમે બંને હાથે ચંપાની ફોકીમાં એક સાથે પહેહાડી. તો હું એમ કહેવા માંગુ છું તમને, તમારી ઈચ્છા હોય એમ કરજો. તમને મજા આવવી જોઈએ. તમારી મજામાં જ ડાયાની ખુશી છે. ડાયાભાઈએ બધા ગામના ડોહાઓને ફૂલ છુટ્ટી આપી છે અને એમ પણ કીધું છે કે એરંડિયા ઓઇલની જરૂર પડે તો પણ લાવી આપીશું. તો વડીલો, મારો પણ ઊભો થઈ ગયો છે વાતો વાતોમાં. તો ડાયાભાઈ, તમે જલ્દી ચંપાને લઈને આવો તો આપણે કામકાજ ચાલુ કરીએ. હવે આ ઘા સહન નથી થતા. ડાયાભાઈ, તમે ચંપાને લાવો તો આપણે થોડીક ઠંડક આપીએ. તો મિત્રો, થોડી વાર પછી ડાયાભાઈ ચંપાને લઈને આવે છે અને પછી શું થાય છે તમારે જોવું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. જેને ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હોય એને એની મમ્મીની કસમ છે, તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આપણે બીજા ભાગમાં જોઈશું કે ચંપાની સર્વિસ કેવી રીતે થઈ. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. ચાલો, બાય બાય મારા ગેલફાડ્યા મિત્રો.